નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે વાત કરવી છે એ કપાસના પાકની અંદર આવતી લીલી પોપટી। લીલી પોપટી એટલે મિત્રો જેને આપણે જેસીડ જેને કહેવામાં આવે છે। આ લીલી પોપટી જે આપણે તડતડિયાના રૂપમાં પણ જે છે તડતડિયાને પણ કહેવામાં આવે છે। આ લીલા પોપટી જે છે એનું નુકસાન એ મિત્રો આપણે હાલ સમયમાં જોઈ રહ્યા છે કે જે આ છોડની જે કિનારી જે છે એ આખી પીળા કલરની જે છે એ મિત્રો જોવા મળી રહી છે। પાન જે છે એ કુકડાયેલું એ મિત્રો જોવા મળે છે। લીલું તડતડિયા લીલી પોપટી એટલે મિત્રો એને ઓળખ્યું હોય તો કે લીલી પોપટી જે છે એ એને તડતડિયા એટલા માટે કહેવામાં આવે કે ત્રાંસા ત્રાંસા ચાલે। જ્યારે જે છે એ પાનની નીચે તમે જોશો તો પાનની નીચે રહેલા તડતડિયા એ ત્રાંસા ત્રાંસા જે છે એ ચાલે છે અને એ રસ જે છે એ નસમાંથી જે છે એની જે પાનની જે નસ છે એમાંથી જે છે એ રસ ચૂસવાની કામગીરી કરે છે। એટલે પાન જે છે એ આખું છેલ્લે આવી રીતની કિનારીવાળું જે છે એ મિત્રો જોવા મળે છે અને છેવટે જે છે વધારે એટેક હોય તો છોડ સુકાઈ પણ જાય છે। તો મિત્રો આ લીલી પોપટીના નિયંત્રણ માટે મિત્રો આપણે ભલામણ ખેડૂતોને કરીએ છીએ કે લીમડાયુક્ત દવાનો છંટકાવ કરો। જ્યારે પણ તમે દવાનો છંટકાવ કરો ત્યારે નીમયુક્ત દવાનો છંટકાવ અવશ્ય કરો। લીમડાની જે છે 10,000 ppm છે, 1500 ppm છે, આનું જે છે એ દ્રાવણનો તમે છંટકાવ કરી શકો। સાથે સાથે બેવરિયા બાસિયાના એક પંપમાં જે છે એ 100 ગ્રામ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણને એ જોવા મળે છે। આ સિવાય આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે સીઝ ફાયર, આ સીઝ ફાયર એક પંપમાં 10 ml નાખી અને છંટકાવ કરીએ તો તમામ પ્રકારની સુસિયા જીવાતો એ પછી લીલી પોપટી હોય, સફેદ માખી હોય, મોલોમસી હોય કે પછી થ્રિપ્સ હોય, આ બધામાં જે છે એનું ખૂબ સારું પરિણામ મળે છે। મિત્રો ખાસ તો બાબત એ કહેવાની છે કે જ્યારે તમે દવાનો છંટકાવ કરી રહ્યા છો ત્યારે ખાસ જે છે એ છોડને એ આ જીવાતથી જે છે નુકસાન થયેલું હોય તો જીવાતને જે છે પૂરું પોષણ જે છે એ પણ મળવું ખૂબ જરૂરી છે અને એના માટે થઈ અને મિત્રો આપણે જીગરીની પણ ભલામણ કરીએ છીએ કે છોડ જે છે એ પીળાશ પડતો છોડ લાગતો હોય, છોડની ગ્રોથ અટકી ગયો હોય, સાપા જે છે એ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય તો મિત્રો આ જીગરી એક પંપમાં 50 ml નાખી અને જો છંટકાવ કરીએ તો એનું ખૂબ સારું પરિણામ મળે। જીગરીથી શા માટે પરિણામ મળે તો કે જીગરીની અંદર રહેલા એમિનો એસિડ, એની અંદર રહેલું ફોલિક એસિડ, એની અંદર રહેલું હ્યુમિક એસિડ, સાથે સાથે જીબ્રેલિક એસિડ, આ બધા જે છે એ છોડના જે છે સર્વાંગી વિકાસની અંદર ખૂબ સારું પરિણામ એ મિત્રો જોવા મળે છે। તો આપ પણ જે છે એ મિત્રો જ્યારે કપાસના પાકની અંદર જ્યારે છંટકાવ જ્યારે કરી રહ્યા છો ત્યારે ચોક્કસ જે છે એ મિત્રો આ જીગરી અને જે છે એ એનો છંટકાવ જે છે એ જીગરીની સાથે મિત્રો આ બેવરિયા બાસિયાના લીમડાનો તર્ક અથવા જે સીઝ ફાયરનો નાખી છંટકાવ નાખી અને તમે છંટકાવ કરી શકો છો। વધારાની